મિત્રો, ગુજરાતીમાં એક કહેવત છે, ઘરડા વગર ગાડા પાછા ના વળે. આ કહેવત કઈ રીતે પડી તેની પાછળ એક વાર્તા છે. આ વાત છે ખૂબ જૂના જમાનાની. તે સમયે લગ્નની જાન બળદગાડામાં જતી. એક હરોળમાં લગભગ 70 થી 80 બળદગાડાની લગાર લઈને વરરાજો પરણવા જતો. ત્યાં કન્યા પક્ષના લોકો તેમનું સ્વાગત કરે. 4 થી 5 દિવસનો સમારોહ હોય ત્યાં સુધી તેમની મહેમાન ગતિ કરે, પછી રંગે છંગે વિદાય કરે. હવે આવી જ એક જાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. જેના લગ્ન હતા તે ભાઈને કોઈ વડીલ સાથે કોઈ બાબતમાં બોલવાનું થયું, એટલે તેણે ગામમાંથી પોતાના લગ્નમાં આવનાર સૌને એક ફરમાન મોકલ્યું. મારા લગ્નની જાનમાં એક પણ ગરડા માણસ નહીં જોઈએ, કેવળ યુવાનોને જ આવવાની છૂટ છે. હવે વરરાજાનું જ ફરમાન હોય તો માનવું તો પડે જ, કેમ કે લગ્ન પણ તેના જ છે. બધા યુવાનો લગ્નમાં જવા તૈયાર થવા લાગ્યા. બળદગાડા તૈયાર થવા લાગ્યા. આમ જાનમાં જવા માટે સહુ તૈયાર થયા. તે દરમિયાન એક ભાઈને માં ન હતા, માત્ર પિતા જ હતા. તે પિતા સાથે ઘરે જ રોકાવા માંગતા હતા, પરંતુ તેના પિતાએ કહ્યું, બેટા તું ગાડું તૈયાર કર, હું પણ તારી સાથે સંતાઈને આવીશ, જેથી તારો શોખ પણ પૂરો થશે અને મને એકલા અહીં મૂકી જવાનો તને અફસોસ પણ નહીં થાય. આખી જાનમાં માત્ર યુવાનો જ હતા. પેલા ભાઈના પિતા પણ છુપાઈને ગાડામાં બેસી ગયા. કોઈને ખબર ના પડે તેમ આ સંગ ચાલ્યો. કન્યા પક્ષના લોકોએ ખૂબ સરસ રીતે સ્વાગત કર્યું, પરંતુ જ્યારે એમને ખબર પડી કે જાનમાં એક પણ વૃદ્ધ વ્યક્તિ નથી આવ્યો, ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું. 4 દિવસની રસમ પૂર્ણ થયા બાદ કન્યા વિદાયનો સમય થયો. કન્યા પક્ષના લોકોએ વર પક્ષની પરીક્ષા લેવાનું મન થયું, એટલે તેમણે એક શરત મૂકી, અમારી કન્યાને ત્યારે જ વિદાય થશે જ્યારે કન્યાના ઘરની આગળ રહેલા કૂવાને તમે લોકો ઘીથી ભરી દેશો. વર પક્ષના લોકો બધા ચિંતાપૂર થઈ ગયા. ભલા કૂવો ભરાય એટલું ઘી લાવશું ક્યાંથી? બધા યુવાનો એક જગ્યાએ ભેગા થઈ ચર્ચા વિચારણા કરવા માંડ્યા. હવે કરવું શું? ઘણા લાંબા વિચારો અંતે પણ તેને ઉકેલ ના મળ્યો. જો આ શરતો પૂર્ણ ના કરે તો કન્યા પિતૃગ્રહ જ રહી જાય, જાન સાથે આવે નહીં. જો આવું થાય તો વરરાજાની આસપાસના 100 ગામમાં ઇજ્જત કોડીની થઈ જાય, એટલે કન્યા વગર તો પરત ફરાય જ નહીં. આખરે કંઈ જ ન સૂઝતા તેમણે કન્યા પક્ષના લોકોને કહ્યું, કાંઈક ઉપાય થઈ શકે ખરો? હા, થઈ શકે ને. તમે તમારા ગાડા અહીં જ મૂકીને જાઓ અને ચાલતા જાઓ. હારી ગયેલાની નિશાની જોઈએ તો અમે કન્યાને તમારી સાથે જવાની મંજૂરી આપશું. આ શરતો તો કોઈ કાળે મંજૂર કરી શકાય એમ ન હતી. સૌ યુવાનો ઘી એકત્ર કરવા માટે શું શું થઈ શકે એ વિશે વિચારવા લાગ્યા. આ દરમિયાન પેલો યુવાન જે પોતાના પિતાને સંતાડીને સાથે લાવ્યો હતો તે પણ ચિંતાતુર દેખાતો. પિતાએ તેને પૂછ્યું, શું થયું બેટા? જાન ઉગલાવવામાં એટલી વાર કેમ લાગી રહી છે અને તું આમ એટલો ઉદાસ કેમ છે? શું થયું? છોકરાએ આખી વાત વિગતવાર પોતાના પિતાને કહી. પિતા બોલ્યા, બસ એટલી જ વાત. તું વરરાજા પાસે જઈને કે આ સમસ્યાનો ઉકેલ છે, પરંતુ ઉપાય મારા પિતા પાસે છે, જેમને હું અહીં છુપાવીને લઈ આવ્યો છું. પણ એમની એક શરત છે, જેના વિશે તેઓ ખુદ કહેશે. છોકરો ડરતો ડરતો ગયો અને વાત કરી. પહેલા તો સૌ તેના પર ગુસ્સે થયા, પછી કહ્યું, તારા પિતાને બોલાવ, જોઈએ તેઓ આ સમસ્યાને કઈ રીતે સૂઝવે છે. છોકરાના પિતા આવ્યા અને પોતાની વાત રજૂ કરી. મારી શરતો આ મુજબ છે. આજ પછી ક્યારે ઘરડા લોકોનું અપમાન ન કરવું અને તેની વાત માનવી. જો મારી આ વાત મંજૂર હોય તો ઉપાય કહું. વરરાજો બોલી ઉઠ્યો, ભલે તમે કહો એમ જ થશે. હવે તમે આ સમસ્યાનો ઉકેલ જણાવો. હું એ કન્યા પક્ષના લોકો સમક્ષ જ જણાવીશ. તેણે મંજૂરી આપી. પછી 9 વડીલોની આગેવાનીમાં કન્યા પક્ષના લોકોને મળવા ચાલ્યા. જાનૈયાઓ સીધા જ કન્યા પક્ષના લોકો સમક્ષ પહોંચી ગયા. વડીલે કહ્યું, અમને વર પક્ષને તમારી શરતો મંજૂર છે અને આખા કૂવાને ઘીથી ભરી દઈશું, પરંતુ સામે એક શરત છે કે તમે પહેલા
આ કૂવાને પૂરેપૂરો ખાલી તો કરો. અમને કૂવો તદ્દન ખાલી જોઈએ, તો તમે કૂવાને ખાલી કરી દો તો અમે એને ઘીથી ભરી દઈશું. કન્યા પક્ષના લોકો ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા, આ તમારી પરીક્ષા હતી. તમે કેવી રીતે એને ઉકેલ મેળવો છો એ અમારે જોવું હતું. વરરાજા અને બીજા બધાએ મળી વડીલને ઉચકી લીધા. ત્યારબાદ કન્યા પક્ષના લોકોએ વર પક્ષને અનેક ભેટ સોગાથી આપી રંગે ચંગે વિદાય આપી. બસ ત્યારથી જ કહેવત પડી, ઘરડા વગર ગાડા પાછા ના વળે. એટલે જ તો કહીએ છીએ કે ઘરડાઓને માન સન્માન આપો અને લાત મારીને ઘરની બહાર ન કાઢો. તો મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો.